ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો જો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો જો અહીંયા વાંદરા કેટલા છે, જો બચ્ચાના જાજા બચ્ચા છે. અને ચાલો જો આપણે હિલ ઉતરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અડધી તો લગભગ ઉતરાઈ ગઈ કા. ચાલો તો આપણે ક્યાં પહોંચ્યા? નર્મદાપુરમ. અને આ જો નર્મદાનો પુલ છે મોટ. ચાલો તો જો આપણે આવી ગયા છીએ. અહીંયા કાંક રોડ છે, હાઈવે અને હિલ જેવું છે. તો ચાલો મિત્રો, તો જો આપણે તો જો અહીંયા મસ્ત ભેળ બનવાની તૈયારીમાં છે. જબલા ભેળ અને જબલા ભેળ કેવી લાગી ભેળ? મસ્ત મજા આવે. ચલો લઈ દઈશ. આપણી ભેળ ભોપાલ જો ગાઈસ, ભોપાલનું તળાવ કેવડું મોટું છે. ચાલો તો આપણે જો ઇન્દોર પહોંચી ગયા છીએ ને. ઇન્દોર આપણે છે ને હોટલ બુક કરી દીધી છે. તો ચાલો તમને તો મિત્રો જો આ 56 દુકાનનો નજારો છે કે અહીંયા કોઈ પણ આઈટમ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો જો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો તો જો હવે અત્યારે અમે પંચમઢીમાંથી બાય બાય કરીએ છીએ. અહીંથી અત્યારે ચેકઆઉટ કર્યો હોટલેથી અને હવે નીકળીએ છીએ ઇન્દોર જવા માટે. તો આ પંચમઢીથી ઇન્દોરની જર્ની છે 400 કિલોમીટર. તો કમસે કમ 8 કલાકનો રૂટ મને બતાવે છે મેપ ઉપર. તો મારા અંદાજે અમે 4 વાગે લગભગ પહોંચી જશું ત્યાં. તો આજે તમને થોડીક રોડ ટ્રીપ પણ જોવા મળશે, કેવા રોડ રસ્તા છે એ. અને ખાસ વાત એ છે કે ભોપાલથી તમે પંચમઢી આવો ત્યાં સુધી સીએનજી નહીં મળે. 140 કિલોમીટર આવું તમને કહી દઉં કે ભોપાલમાં લાસ્ટ મળે છે, ત્યાર પછી ક્યાંય નથી. હા, 190 કિલોમીટર. ત્યાર પછી સીએનજી ક્યાંય નથી. ત્યાં ફૂલ કરાવ્યું એટલે તમે પહોંચી જાઓ. પછી હવે રિટર્ન પેટ્રોલમાં આપણે જવું પડે છે. અને પંચમઢીમાં એક જ પેટ્રોલ પંપ છે. એટલે ગમે ત્યારે મિત્રો આવો તો પંચમઢીમાં એક જ પેટ્રોલ પંપ છે અને એ રાતનો બંધ રહેશે. સવારના 8 વાગે જ ઓપન થાય છે. હવે પેટ્રોલ પંપ ખુલશે. અમારે નકર વહેલું નીકળવાની ગણતરી હતી. હા, એટલે તમે લોકોને ખાસ એ ખ્યાલ રાખજો કે ગમે ત્યારે બાય કાર આવો તો પેટ્રોલની સુવિધા ટૂંકમાં આવો એટલે તમારે દિવસે ત્યાં પેટ્રોલ પંપમાં પુરાવી લેવું. એક જ છે પંચમઢીમાં, એટલે 45 કિલોમીટરમાં એક જ પંપ છે. અહીંથી તમે નીચે નર્મદાપુરમ ઉતરો ત્યાં પેટ્રોલ પંપ તમને પાછો મળી જશે. તો આવું છે બધું. અને પંચમઢી બહુ સારું છે, પણ અમારી પાસે ટાઈમની થોડોક અભાવો છે એટલે અમે બધી એક દી એક્સપ્લોર કરીએ છીએ. હવે આજે તમને ઇન્દોર પણ જોઈ, જેવો ટાઈમ અમારે કેવો વધે છે. આજે વધે તાજનગર કાલે. હા, ઓમકારેશ્વર જવું છે, ઇન્દોર જવું છે. અને આપણે ગુજરાતમાં તો વરસાદ અત્યારે ધબધબાટીને બહાટે બોલાવે. અને અહીંયા જો તડકો છે, અને અહીંયા જો ફૂલ તડકો છે. એટલે ત્યાં બધા જેટલા રહી ગયા એટલા હલવાઈ ગયા. અને અમારી જેવા નીકળી ગયા એને મોજ કરી લીધી. મજા આવી ગઈ. હા, એને મોજ કરી લીધી. તો જો પાછળ બધાય ગોઠવાઈ ગયા છે, રેડી થઈ ગયા બધાય. નાસ્તા પાણી પણ કરી લીધા છે. તો હવે જો ટ્રાવેલિંગ જ કરવાનું છે આજ તો સાંજ સુધીમાં. બહુ રોકાઈ ગયા, ચેકઆઉટ કરવા ગયા ને એટલે આ આવ્યા. ચાલો તો આપણે અહીંથી નીકળીએ. જો અહીંયા વાંદરા કેટલા છે, જો બચ્ચાના જાજા બચ્ચા છે. અને જો બધાય નાના નાના વધારે વાંદરા છે અહીંયા. આમ હાલ્યા ગયા બધા, જો કેવા ગયા. જો ઈ બાજુ આવી ગયા બધા. જો ગાડી ઊભી ને એટલે એને એમ કે આ બાજુ ઊભી નહીં ઘણે. ચલો મંકી બોય. કે એક આ છોકરો તમારો આપો એ કે રમાડવા. કાલ ફ્રૂટ ઈ ખાય ખેંચીને પી ગયું એમ જેવું થાય કા. નામ જો ઓલા ઉપર રમાડ્યું. ચાલો જો આપણે હિલ ઉતરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અડધી તો લગભગ ઉતરાઈ ગઈ કા. અડધી ઉતરી ગયા છે ને જીજે 3 આગળ જાય છે. જોઈ લ્યો, માથે ઠેલા વેલા બાંધીને. હો, રખડી જ લેવું છે બધાને. જીજે 3 વાળાને તો રખડવું જ છે. તો જો હિલ ઉતરી છે અને બધા પાછળ ગોઠવાઈ ગયા. કોઈને કાઈ થાતું નથી ને, ચક્કર બક્કર નથી આવતા ને. નહીં બીકડા માણસો ને કઈ નથી થાતું ને કોઈને. ઉતરવામાં નો થાય, ચડવામાં જ થાય, ઉતરવામાં નો થાય. ઈ વાત સાચી. અડધી તો ઉતરી ગયા છે નહીં આપણે. હા, અડધું તો ઉતરાઈ ગયું, અડધું જ બાકી જ્યું છે. હિલ ઉતરી છે ને. ઉતરતા વાર નો લાગે. ચડતા જ વાર લાગે. એમાં પગ ઓલું થાય ને, લોડ પડે ગાડીને. અત્યારે વાંધો ન આવે. ફૂલ તડકો છે જો.
પણ આમ તડકોય લાગતો નથી હો. વાતાવરણ એટલું મસ્ત છે ને, ઠંડી લાગે એવું છે અમુકનું તડકાને બદલે. તો ગોળાકાર જો આંકવા આવે છે એવા. ચાલો તો આપણે ક્યાં પહોંચ્યા? નર્મદાપુરમ. અને આ જો નર્મદાનો પુલ છે મોટો, અને ગામ છે નર્મદાપુરમ ગામ છે. અને પાણી પણ નર્મદા આખી કેટલો મોટો પડ છે. હા જો આ બાજુ નવો બને છે, બે રેલવેના છે. ઈ રેલવેના છે ને? નવો બને છે. આ બાજુનો નવો બને છે. અને આપણે આલી જૂનો પુલ છે. અને નર્મદા જાય છે ખળખળ વેતી. બાકી એમ હો. હા કેટલો લાંબો તો પુલ છે મોટો, બે બાજુ જો. ધીમે ધીમે હો પુલ ઉપર, લાગે બીક. પુલ ઉપર આ બીક લાગે. સિક્કો નાખું નહીં જાય જાહે. કાચ ખોલ નાખ્યો, ગયો હો, વયો ગયો. નર્મદાપુરમ મસ્ત પુલ છે મોટો એવો. ચાલો તો જો આપણે આવી ગયા છીએ. અહીંયા કાંક રોડ છે, હાઈવે અને હિલ જેવું છે. તો હિલ ચડવાની એ રીતનું છે. અને અહીંયા જો પાણી જાય છે ધોધમાર, તાજું પાણી હો. બાકી અહીંયા ક્યાંક છાંયો ગોતવા જતા હશે. આ રહ્યા જો અહીંયા લેડીઝ ને ઈ જો આ બધા નાયા હશે હો. અહીંયા કપડા હુકવા છે. હા ઈ ત્યાં કપડા, ઈ ટ્રક વાળા હોય ને ઈ નાતા હોય અને કપડા ધોતા હોય. પાણી જો જાય મસ્ત તાજું પાણામાં હો. બાકી નદીની જેમ આયલું જાય છે. ઈ નાય છે હો બાઈ, બેને નાયા હશે જો. તો નજારો છે બાકી એમ જોરદાર હાઈવે ઉપર હો. બાકી જેવું હે આ છે ન્યા બેહા એવું, ન્યા જરીક જોવો જ ખબર પડે. પંચમઢી બાકી જોવા જેવું હે ઈ વાત. હા પંચમઢીનો ધક્કો વસૂલ થઈ ગયો એમ. બાકી અને આજ તો તડકો એવો નીકળ્યો છે ને. આ બૂટ પાલર છે હો કીર્તન, જાવામાં ધ્યાન રાખજે. માછલી તો પાણીમાં તો માછલી હોય જ ને. જો માછલી તો પાણીમાં હોય જ ને. અહીંયા ઈ જોવા જાય છે, ખબર પડે. કા છે કે બેહા એવું? રસ પેલા જાય. ચાલો મિત્રો, તો જો આપણે હોલ્ડ કર્યો છે. હવે આપણું બપોરનું જમવાનું આ મેનુ તૈયાર થાય છે. અને આજે તો હે ને મતલબ કેવું કહેવાય કે આપણે ઓલું ડાયટિંગ માટેનું જે વનભોજન હોય ને, અત્યાર સુધી હોટલ ભોજન કરતા હતા ને હવે વનભોજન છે. ભેળ બનાવવાની છે, કાકડી છે, ટમેટા છે અને મોજ કરવાની છે. આજે વનભોજન છે એટલે અહીંયા એક હાઈવે માથે બરખેડા ગામ છે અને અહીંયા પોલીસ સ્ટેશન છે. પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં અમે લોકો બેઠા છે. ધાણા ભાજી ને બધું લઈ લીધું. ભેળમાં કઈ ઘટવું ન. હા ધાણા ભાજી ને કાકડી ને ટમેટા ને ડુંગળી ને સોસ ને લીલી ચટણી ને લાલ ચટણી. અરે આમ જો મજા આવી જાય. ચાલો આગળ મળીએ. તો જો અહીંયા મસ્ત ભેળ બનવાની તૈયારીમાં છે. જબલા ભેળ હાલે છે, જબલા ભેળ. આવી ભેળ તમે ખાધી જ નહીં. જો આ નવી ટાઈપની ભેળ છે, ક્યાંય જોવા નહીં મળે. અહીંયા વાસણ તો ન હોય એટલે આપણે જબલામાં બનાવી નાખી જો ભેળ. અને અહીંયા જો કાકડીની ડીશુ તૈયાર થઈ ગઈ છે. તો ચાલો આપણે હવે નાસ્તા કરી લઈએ. જબલા ભેળ. અહીંયા જો ટ્રેન એક બાજુ ટ્રેન નીકળે છે, એક બાજુ મસ્ત જંગલ છે. અને પોલીસ સ્ટેશનમાં ભેળ ખાધી હો. પોલીસ સ્ટેશનમાં ભેળ ખાધી. પોલીસ સ્ટેશનમાં બધા લોકઅપમાં હોય ને પોલીસ સ્ટેશનમાં ભેળ ખાધી. અહીંયા એક તો હાઈવે નો વ્યૂ આવે છે મસ્તીનો. ચાલો જો અમારું તો એવું ચાલે છે. બીજી ડીશનું એ ચાયથી બાયથી એમ રહેવા દે, રેડી જ હોય. કેવી લાગી ભેળ? એકદમ મસ્ત મજા આવે એવી. પેલા લઈ ડીશ લે. આપણી ભેળ રેડી થઈ ગઈ છે. આવી જાવ ખાવા. ચાલો વન ભોજન કરવા માટે. હજી ડીશ લઈ લે બે. આ ચમચી જોઈએ આમને ખાઈ લેવાનું. મોઢું ખુલ્લું ઈ કે મોઢું ખુલ્લું રહી ગયું છે અને એમાં એક મોહનથાળ નો ટુકડો મૂકી દો તો જામી જાય ઈ કે. પછી નીંદરમાં ધીમે ધીમે રસ આવે મોહનથાળનો. ઉતર્યો બસમાં જતા હતા એમાં ટેપલું મૂકી દીધું. કોને? એટલે આને
ખુલ્લું હતું ને એટલે આખે એ મોહનતાલ નું ઢેપલું મૂકી દીધું હોય ને એમ ત્યાં બંધ કરી દીધું મોઢું. આખી બસનો વિડિયો આવી રીતે ઉતાર્યો. ભોપાલ જો ગાઈસ, ભોપાલ નું તળાવ કેવડું મોટું છે એ. અને સિટી તો જ કેવડું મોટું સિટી છે એમ. કલાક થા તો અમે ભોપાલ ની અંદર સિટી માં તે હાલવી છી હે. હા અને ચોખાઈ એટલી સિટી ની. રાજા ભોજ છે તો રાજા ભોજ છે. અને કેવું મસ્ત સિટી છે. અને 1 કલાક થાય અમને હજી તોય બહાર તો અમે નીકળ્યા જ નથી કા. સિટી ની બહાર હજી અમે નથી નીકળ્યા. એટલું મોટું છે આ સિટી, ભોપાલ સિટી. તળાવે એટલું મોટું છે તમે જોઈ શકો છો. જો તમે જોઈ શકો છો ગાઈસ, કેવું મસ્ત તળાવ છે. તમે જોવો તો ખરા કેવડું મોટું એલા એ જબરદસ્ત પાણી એટલું મોટું તળાવ છે. અને પુલ જોઈ શકો છો તમે. ભોપાલ સિટી એટલે જોરદાર છે હો. પાણી નો ઘટે અને આમ સિટી કેવડું મોટું એમ. યુનિટી હું કયા રાજાની કે યુનિટી આવી? ટેસ્યુ છે ટેસ્યુ. અહીંના મહારાજાનું ટેસ્યુ છે. મહારાજાનું હશે ને. ફોટા પાડવા વાળા આ પાડે જો બધા. મહારાજાનું ટેસ્યુ કયા રાજા હોય ઈ તો આપણને બહુ ભોજ છે. રાજા ભોજ. ભોજ એટલે ભોપાલ નામ રાજા ભોજ ઉપરથી પડ્યું છે. હા તો જરા કાચ ખોલીને રાજા ભોજ નું સ્ટેચ્યુ બતાવી દે. આવે હે ને અમારે રાજા ભોજે જોઈ શકો છો તમે. ઝૂમ કરીને બતાવી દઉં. જો ગાઈસ રાજા ભોજ આપના કઈ દીધી અત્યારે બહુ મસ્ત સિટી છે. અને મોટું ને એવું સારું મસ્ત છે. ચાલો તો આપણે જો ઇન્દોર પહોંચી ગયા છીએ ને. ઇન્દોર આપણે છે ને હોટલ બુક કરી લીધી છે. તો ચાલો તમને હું હોટલ બતાવું. તો જોઈ શકો છો આ છે અમારી હોટલ. અહીંયા આમ હાલવીને ત્યાં આમ લાઇટો ચાલુ થાય છે એવી તો હોટલ સેન્સર વાળી લાઇટો ગોઠવેલી છે. તો ચાલો આગળ આગળ તમને રૂમ પણ બતાવું. હે હા ઓટોમેટિક. અરે વાહ હાલવી ત્યાં લાઈટું થાય શું આમાં તો. પછી તો હોટલ તો એમ જ હોય ને. જોઈ લો ખાલી અડાડવાનું જ તે જો. એટલે જ દેખાડ્યું આ છોકરાઓને ને બાયુને બેયને. અરે વાહ જોઈ શકો છો તમે. આ છે અમારી હોટલ. 110 નદી અલી હા છે. અહીંયા શું છે? કાચ, ડ્રેસિંગ. આ છે ટોયલેટ બાથરૂમ પણ એટલા મસ્ત. બહુ મસ્ત હોટલ છે. તો તમે જો ઇન્દોરમાં આવવાના હો ગમે ત્યારે કોઈ આવો તો જો આપણે હોટલનું નામ શું છે? હોટલ હોમ સ્ટે વેલ. હા તો એ હોટલમાં જરૂર આવજો તમે એકવાર. તો ચાલો હવે આપણે થોડા ફ્રેશ થઈ જઈએ પછી પાછા મળીએ. ચાલો મિત્રો તો આપણે આવી ગયા છીએ ક્લીન સ્ટ્રીટ ફૂડ 56 દુકાન જે ઇન્દોરમાં પ્રખ્યાત છે. 56 દુકાન ત્યાં આપણે વિઝિટ કરવા માટે આવી ગયા છીએ જમવા માટે. કે ઇન્દોરમાં આવ્યા અને જમવાનું તમે ભૂલી જાઓ. 56 દુકાન છે અહીંયા બે બાજુ લાઈનમાં અલગ અલગ જમવાનું છે. આપણે ટ્રાય કરીએ કેવું છે એ બધું. હાઈવે ઉપરથી અત્યારે હોટલ રાખીએ અને અમે આવી ગયા 56 દુકાન. હવે જોઈ લઈએ આપણે. અને ઇન્દોર આવો તો એકવાર આ 56 દુકાનની અવશ્ય મુલાકાત લેવી. કારણ કે અહીંયા બધું અલગ અલગ ફૂડ છે ને તમને જોવા અને ચાખવા મળી જાય છે. ચાલો મિત્રો તો આપણે આવી ગયા છીએ ઇન્દોરમાં 56 દુકાનમાં. અને આપ જોઈ રહ્યા છો કે આપણે અહીંયા બાફલો ટ્રાય કરીએ છીએ. જે અમે એમપીની આ પ્રખ્યાત આઈટમ છે. અને પંચમઢીમાં પણ ટ્રાય કરી હતી કે બાફલો છે, દાળ છે, ગ્રીન ચટણી છે. પંચમઢીમાં ટ્રાય કરી હતી. ત્યાર પછી કઢી છે અને ભાત છે. આપણે ટ્રાય કરી હતી એટલે આપણે બીજી વાર ટ્રાય કરવા માટે મગાવ્યું છે. આપ જોઈ રહ્યા છો મિત્રો. અને ઇન્દોર આવો તો એકવાર અવશ્ય બાફલાની ટ્રાય કરવી તમારે એમપીમાં આવો તો. 56 દુકાનમાં તો જરૂર આવવું એકવાર. માર્કેટ બહુ મોટી છે. શું લાગે છે મેડમ તમને? જબરજસ્ત. તમારું શું કેવું ભાઈ? 56 દુકાનમાં તો આવવું જ જોઈએ ને એકવાર.
ઇન્દોર આવ્યા હોય ને અહીંયા આવ્યા વગર જઈએ એવું કઈ બને? તો મિત્રો જુઓ આ 56 દુકાનનો નજારો છે કે અહીંયા કોઈ પણ આઈટમ તમને મળી જાય છે 56 દુકાનમાં. ઇન્દોરમાં આવો ત્યારે 56 દુકાનનો અવશ્ય લાભ લેજો એકવાર. તમને બધી આઈટમ અહીંયા મળી જાય છે મિત્રો, આપ જોઈ શકો છો. રાતનો જ હોય અહીંયા, રાતના 8 થી અત્યારે 12 વાગ્યા સુધી ખુલ્લી હોય શોપ બધી. પણ તમે ઇન્ડિયામાં કંઈ વર્લ્ડમાં ખાધી ન હોય ને એવી બધી આઈટમ અલગ અલગ પ્રકારની તમને જોવા મળે. જોઈ શકો છો મિત્રો, અલગ અલગ આઈટમ આપણે બધી અહીંયા જમવા મળી જાય છે. ઇન્દોર બાજુ આવો તો એકવાર 56 દુકાનનો અવશ્ય લાભ લેવો. અમને 2-3 જણાએ કીધું હતું કે જાઓ તો 56 દુકાન બાજુ જાજો, એટલે અમે ટ્રાય કરી. અહીંયા કુલર પીઝા પણ મળે છે. કુલર પીઝા આપણે તો ક્યારેય નામ સાંભળેલું નથી રાજકોટમાં, પણ અહીંયા તો કુલર પીઝા, અહીંયા બધું સ્વીટ છે ઇન્દોરનું બધું. લાઈવ ગુલાબ જાંબુ. તો મિત્રો આ છે 56 દુકાનનો નજારો. તો ઇન્દોર આવો એટલે એકવાર અવશ્ય ટ્રાય કરવું. એકવાર અવશ્ય ટ્રાય કરવું. ચાલો મળીએ.